બાજુ અમારું ગ્રુપ આખું પણ જોયું કે માતાજીના ગરબા લેવા માટે કેટલા ઉત્સાહિત છે. દોસ્તો તમને ખબર છે કે ખૂબ અહીંયા રાસ ગરબા અને ખૂબ સારો એવો માહોલ અહીં પાવાગઢ મહાકાળીના મંદિરે સર્જાયો અને ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કરી, કેમ કે ભાવિક ભક્તો પણ એટલા છે અને
જુઓ તમે. ને હવે દોસ્તો નીકળ્યા છે કેમ કે ટાઈમ ઘણો થઈ ગયો અને રિટર્નમાં હવે જાય છે. નહીં તો દોસ્તો હવે રિટર્ન નીકળ્યા છે, મંદિરની દર્શન કરી લીધા છે અને મસ્તનો રાસ ગરબા પણ નિહાળ્યા છે. તો દોસ્તો શું કહેવાય કે કાટના મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા હતા ને હવે પાછા જો જાય છે રોપવેમાં અને અમારું ફેમિલીમાં થોડાક વહી ગયા છે અને હજી બીજા વાહે છે. તો હાલો હવે દોસ્તો રોપવેમાંથી નીચે ઉતરી ગયા છે અને હવે જવાનું છે બહાર. અને રોપવેની જે બહારની સાઈડમાં કંઈક આવો લુક છે સરસ મજાનો. અને રોપવે જો અહીંથી આવું દેખાય છે, જોવામાં કેવું આકર્ષિત લાગે. જો મસ્તનું છે ને ઊંચો સડાણ અને મસ્તનો બગીચો પણ છે અને ડેડી બોય દુકાન છે મસ્તની. ના એમનું છે લુક. સારું હાલો દોસ્તો તો હવે જવાનું છે બહાર. દોસ્તો એક બસ પકડી છે કેમ કે બસો તો લાટ બધી છે પણ જવાનું છે આપણે આ બસમાં. તો ફાઇનલી દોસ્તો આપણે બસમાં ઉતરી ગયા છીએ અને શું કહેવાય કે ટિકિટ તપાસ થતા માસ્તર એટલે બધા માલકા છે અને આ છે એમનું બસ સ્ટેશન. અને પાવાગઢનો ડુંગરો જો આમ મેં દેખાય. સારું હાલો હવે આપણે જઈએ.